ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 30 એપ્રિલ 2025 આપણે જોઈએ આ છે ગુંદા, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે 15 કિલોનું બોક્સ આવે છે। ચોકલેટ રીંગણું છે, જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? રમેશભાઈ। ખેડૂતનું નામ કયું ગામ? જે નાયણકાથી ભાઈ આવે છે રમેશભાઈ। આપણે જોઈને તો આ પેપ્સિકોન શિમલા મરચું, જેનો ભાવ 40-45 રૂપિયા કિલો વેચાય છે। આ બોમ્બે ગાજર, જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો। આ અડવી છે, જેનો ભાવ 50 રૂપિયા કિલો। ને આ તોતા કાચી કેરી છે, જેનો ભાવ 30 થી લઈને 32 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે। સકરિયા 25 થી લઈને 27 રૂપિયા સુધી કિલો વેચાય છે। કદ્દુમાં જે ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ફણસી, જેનો ભાવ 4 રૂપિયા કિલો વેચાય છે અને ટિંડોરા બારનું પાર્સલ 25 રૂપિયા 30 રૂપિયા કિલો વેચાય છે। અહીંનું દેશી લોકલ 40 રૂપિયા કિલો વેચાય છે। આ ખીરા કાકડી, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। કાચા કેળા, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો એક નંબર ફુલાવર છે, જે ઉધડા પોટલાના 250 રૂપિયાનું વેચાય છે, જેમાં 7 થી 8 ફુલાવર આવે છે। શું નામ ભાઈ તમારું? વસરામભાઈ ભાઈનું નામ છે અને ભાઈ ધમલ પરથી આવે છે આ ફુલાવર લઈને વસરામભાઈ। આ દેશી ગાજર, જેનો ભાવ 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે એક નંબર ગાજર, મીડિયમ ગાજર 8 થી 10 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ તો ટમેટામાં દિવસે દિવસે થોડીક તેજી થતી જાય છે। મીડિયમ ટમેટું છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે। મેહુલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ઉમરારી ગામથી આવે છે આ ટમેટા લઈને, જે એક બોરીમાં 10 કિલોનું પેકિંગ છે, જે 10 કિલો 200 રૂપિયાના આવે છે। આ નંબર ડ્રાયફ્રૂટ કારેલું છે, કેટલું વજન આવે? જે 10 કિલો વજન આવે, જે 20-21 રૂપિયા કિલો વેચાય છે કારેલા। ગાંડુભાઈ ખેડૂતનું નામ છે અને જે લોધીડા ગામથી આવે છે આ કારેલા લાઈન, અને હરિઓમ પેઢી છે, જેમાં ભાઈ કારેલાનું વેચાણ કરે છે। દૂધી જે સારી એવી દૂધી, જેનો ભાવ 10 થી લઈને 12-15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ અથાણાની એક નંબર રાજાપુરી કેરી છે, જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે મહેશ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે। આ ગુવાર મીડિયમ સારો છે, જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે। મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ વેચે છે। વટાણામાં 70 રૂપિયા કિલો વેચાય છે મહેશ ટ્રેડિંગમાં। આપણે જોઈએ ને તો માર્કેટના નંબર 1 અંકુર 5 નંબર ચોરાહે, જે ઉધડો પાથરો 150 નો વેચાય છે, જેમાં 2 થી 2.5 કિલા વજન આવે છે। પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ। આપણે જોઈએ ને તો આ અથાણામાં એડ કરવાની વસ્તુ છે, જેને ઘરમાર કહેવામાં આવે છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા કિલો વેચાય છે। ત્રીજી પેઢીમાં વાલભાઈ જેનું વેચાણ કરે છે, જે 1 મંથ માટે આવે છે ઘરમાર, જે કેરીનું અથાણું કરવાની સિઝન હોય ને ત્યારે। આપણે જોઈએ તો એક નંબર ગલકા ફ્રેશ એવા છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। આ લીંબુ ઉનાળાની સિઝન છે, જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે।
મરચામાં એવરેજ ભાવ છે. સારું મરચું હોય તો 15 થી 20 રૂપિયા કિલો વેચાય છે. જયસિંહભાઈ જે હોલસેલ મરચાનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો કોબીસમાં દિવસે દિવસે થોડીક બજાર થતી જાય છે અને એક નંબર ફ્રેશ એવું કોબીસ જેનો ભાવ 90 થી લઈને 100 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. શું નામ ભાઈ? ધર્મેશભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ગોલમઠથી આવે છે કોબીજ લઈને. આપણે જોઈએ ને તો માર્કેટના સારામાં સારા તુરિયા જે કહી શકાય જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. જયસુખભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ એક નંબર માલનો વેચાણ કરે છે. આપણે એક નંબર દેશી કાકડી જોઈએ તો જેનો ભાવ 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે અહીંની દેશી લોકલ કાકડી છે જે પેટીમાં હોલસેલ કાકડી અને પુરિયાવાળા ચોરા વેચાય છે. પુરિયાવાળા ચોરા 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ સરગવો જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે રંગોળાથી ભાઈ આવે છે 5 કિલા વજન હોય છે જે 100 રૂપિયાનો પાથરો વેચાય છે. આ ગુલાબી રીંગણું જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ વઢવાણી મરચું જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં. ને આ સીતારા મરચી જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. સીતારા મરચી હોલસેલમાં. આપણે જોઈએ તો આ ફ્રેશ એવો પીંડો છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. વિજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે પીંડો લઈ. આપણે જોઈએ ને તો આ એક નંબર આજે માર્કેટમાં દેશી દાણા પણ આવ્યું છે અને જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? જયપાલભાઈ ભાઈનું નામ છે જે આ દેશી દાણાનું હોલસેલ વેચાણ કરે છે. મેથી શું ભાવ છે? જે મીડિયમ મેથી છે જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરીયું વેચાય છે. જીગાભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ મેથીનું વેચાણ કરે છે. આ પાઉંજા દાણા જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. એક નંબર ચોખ્ખું અને મીડિયમ દાણા 25-30 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે જોઈએ તો આ લીલી ડુંગળી જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અમિતભાઈ ભાઈનું નામ છે જે જીવા પરથી આવે છે આ ડુંગળી લઈને. આ તાંજરીઓ જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. પાલક જેનો ભાવ 1 રૂપિયાથી લઈને 1.25 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? શૈલેષભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ મોટી મોલડીથી આવે છે આ પાલક અને તાંજરીઓ લઈને. આવેલા માર્કેટમાં મીડિયમ એવા મૂળા છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયાનો પાથરો વેચાય છે અને હારા મૂળા 40-50 રૂપિયા સુધી પાથરો વેચાય છે.